નમસ્કાર મિત્રો, વિડીયો ઉપર નજર કરીએ તો વિડીયો પૂરો. ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય તરફ આરોગ્ય તંત્ર હાલ દોડ્યું આવ્યું છે અને રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કાબૂમાં લેવા અને બાળકોને સુરક્ષા લઈને વિવિધ કામગીરી ચાલુ છે. આવી કામગીરી રાજ્યમાં અત્યારે 4.96 લાખની કાચા ઘરોમાં મેગ્નેશિયમ પાવડરથી મારવામાં આવ્યા છે. દર્દીઓના ઘર તેમજ આસપાસ ઘરો મળીને 41,000 ઘરોમાં સર્વેલન્સ લઈને કામગીરી ચાલુ છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને એન્સીફાલિટ વાયરસનો કહેર હજુ પણ યથાવત છે અને આજે રાજ્યમાં વધુ કેસ સામે આવ્યા છે. સાંજે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની અસર દર્દીઓના કુલ કેસ 124 થયા છે. આજે વધુ 3 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે અને હજુ પણ રાજ્યમાં હાલ 54 દર્દીઓ સારવાર હેઠળ છે. આગળ વાત કરીએ તો જો કે તેમ છતાં પણ ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે અને વધુ કેસ નોંધાયા છે. 124 કેસ થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ હજુ પણ હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં કુલ મળીને 54 દર્દીઓ દાખલ છે અને 24 દર્દીઓ